મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ તમારા સંસ્કાર દેખાડો. પહેલા તમે ચેલેન્જ આપી અને ભાગી ગયા તો ભાગેડુના સંસ્કાર છે જીતુભાઈ તમારા. તમે ચેલેન્જ આપ્યા પછી એ ચેલેન્જ મેં સ્વીકાર્યા પછી જીતુભાઈ તમે આજની તારીખમાં તારીખ સમય અને સ્થળ નથી કહ્યું. હજી હું કહું છું, જો તમે ભાગેડુ ના હોય તો કોંગ્રેસે કરેલા કામો અને 30 વર્ષમાં તમે ભાજપમાં કરેલા કામો ખેડૂતો માટે શું કર્યું છે આવો આપણે સાથે મળીને ચર્ચા કરીએ. જો ભાગેડુ ના હોવ તો તમારા સંસ્કાર ભાગેડુના ના હોય તો. બીજું, આખા ગુજરાતે ભેગા થઈ અને તમને ખેડૂતોનો હવાલો આપ્યો છે, એટલે કે કૃષિ મંત્રી બનાવ્યા છે. કૃષિ મંત્રીમાં તમે ભાગેડે સાબિત થાવ છો. તમે એમ કહો છો કે 7 દિવસમાં ખેડૂતોને પૈસા મળી જશે અને તમારી જવાબદારી હતી તમારે 7 દિવસમાં ખેડૂતોને પૈસા આપવાની. એની જગ્યાએ 70 દિવસ, 75 દિવસ, 78 દિવસ ખેડૂતોને થયા છે. આજની તારીખમાં એમને પૈસા મળ્યા નથી. એટલે તમે અહીંયા પણ ભાગેડુ જ સાબિત થયા છો. તો તમારા સંસ્કાર ભાગેડુના સંસ્કાર છે. અને જીતુભાઈ તમારે તો ખરેખર સંસ્કારની વાત જ ના કરાય. તમારે ખરેખર સંસ્કાર જોવા જોઈએ તમારા પોતાના. તો તમારો દીકરો પરીક્ષામાં કેવી રીતે પાસ થયો છે, બરાબર છે, આ સંસ્કાર તમારા સામેથી આખા ગુજરાતને ખબર જ છે ભાઈ.